નીકળી ગયા છે, કઈ આગળ નીકળ્યા છે અમે તમને બતાવીશું। તો અત્યારે અમે સાયકલ લઈને નીકળ્યા છે, એ અમારા ખેતરમાં જઈએ છીએ તો તમને બતાવીએ। અત્યારે અમે અમારા ખેતરમાં આવી ગયા છે તો અમે તમને દેખાતાઈશું બાજરીનું। તમે જે બાજરી ખાવશો એ ચમની નીકળે છે તો અમે બતાવીશું। તમે જોઈ શકો છો અત્યારે આ અમે બાજરીનો ઢગલો કરીએ છીએ। તો હજુ બી વધના ઠેસર આવશે અને આ બાજરીમાંથી દાણા નાના નાના કાઢશે તો તમને બતાવીશું આખી વિડીયોમાં બાજરી કેવી રીતે નીકળે છે। અને જો આ બાજરીના પૂરા છે જે પશુઓને ખાવા માટે કામમાં આવે। જોઈ શકો છો તમે આ બધા ડુંડા છે ગાઈસ, અહીં બાજરી કાઢવામાં આવશે। આજ રાતે ટ્રેક્ટર આવશે, ઠેસર આવશે, આટલો મોટો ઢગલો બનાવી દીધો છે, અમે બાજરી ને કરશે। મિત્રો તમે જોઈ શકો છો આ બાજરી લઈને આવે છે અને કેવી રીતે બાજરીને કાઢવામાં આવશે તમે જોઈ બતાવીશું આ અમારા નવા બ્લોગમાં। તો બતાવીશું। જોઈ શકો છો તમે બાજરીના ડુંડા લઈને આવી ગયા છે અને નાખે છે, જોઈ શકો છો। અને આટલો મોટો ઢગલો કરી દીધો છે, જોઈ શકો છો। કરવાના છીએ ગાઈસ કે આ બધા પૂરા છે ને એક જગ્યાએ ઢગલી કરવાના છીએ। અમારા દાદા છે કામ કરીને થાકી ગયા છે, આ બધા પૂરા ઢગલી કરીએ તમને મળે। જોઈ શકો છો આ અમે પૂરાને બીજી જગ્યાએ નાખી રહ્યા છીએ। તો જોઈ શકો છો આવી રીતે બધે નાખીએ છીએ। ના આ લાઈન સાફ કરવાની છે આખી, તો કરીને બતાવીએ અમે તમને। તો પૂરાને લઈ લીધો છે અને અહીં નાખવાનો જ છે। અહીં પૂરો નાખી દીધો છે, હવે બીજા પૂરા લઈ લે હેણ। જો આવી પૂરા લે છે, જોઈ શકો છો કરીને। ડુંડા ભરી રહ્યા છે અત્યારે। જોઈ શકો છો ડુંડા નાખી રહ્યા છે અત્યારે। હો ડુંડા નાખી રહેશે પછી મલાઈશ। પૂરા નાખીને થાકી ગયા છે, હવે અમે પેલા બધા પૂરા નાખી દઈશું પછી આ ઢગલામાં અમે અહીં જગ્યાએ તો નાખીશું આ બધા પૂરા મળે પછી। જો તમે જોઈ શકો છો અમારા દાદા પૂરા લઈને આવી રહ્યા છે, તો અમે પણ પૂરા લઈને જઈએ।